જડ ચેતન. લેખક હરકિશન મહેતા. ચેપ્ટર 45. માણસને જેના વિચાર કરવાની ના ફરમાવવામાં આવે એ જ વિચાર તેનો પીછો પકડે છે. ઉતારે આવીને 15-20 મિનિટ તુલસીને કોઈ કામ સૂઝ્યું નહીં કે આરામ પણ મળ્યો નહીં. મનની વાતો બીજા સમક્ષ પ્રકટ કરી દેવાની આદત નહીં હોવાથી સુષુપ્ત અવસ્થામાં પોતે શું શું બોલી નાખ્યું હશે એનો જ સંતાપ સતાવ્યા કરતો હતો. છેવટે મનમાંથી બધા વિચારો ખંખેરી નાખવા તુલસી રસોડામાં ગઈ. માર્ગારેટ આંટી આગલી રાતે તેને કિચનની બધી વ્યવસ્થા સમજાવી ગયા હતા. તમે શાકાહારી છો એટલે ફ્રીઝમાં ઈંડા મૂકવા દીધા નથી. જમ્યા પછી પ્લેટ સાફ કરવા માટે આ ઓટોમેટિક ડિશવોશર છે. આ વોશિંગ મશીન 10 મિનિટમાં કપડાં ધોઈ નાખશે અને આ ડ્રાયર બીજી 12 મિનિટમાં કપડાં સૂકવી નાખશે. તમે થોડા દિવસ સેટલ થઈ જાઓ પછી હું અને ડૉક્ટર અંકલ તમારું સંપૂર્ણ શાકાહારી ડિનર લેવા આવવાના. તુલસી 2 જણની રસોઈનું કુકર ગેસના ચૂલા પર ચડાવીને રોટલી વણવા માટે શું કરવું એની મૂંઝવણ વાગોળતી હતી ત્યાં ટેલિફોનની ઘંટડી સંભળાઈ. અહીંયા વળી કોનો ફોન હશે વિચારતીએ ડ્રોઈંગ રૂમ તરફ રવાના થઈ. ચિંતને જ ફોન કર્યો હશે તો હું એને ખાનગીમાં પૂછી લઈશ કે મેમરી ટ્રીટમેન્ટમાં મેં કંઈ બાફ્યું તો નથી ને. જિજ્ઞાસાભેર રિસીવર ઉચકીને હલો કહ્યું ત્યાં સામેથી અવાજ સંભળાયો. હલો, આપ સિસ્ટર ગોસ્વામી બોલ રહી હૈ? એક જ વાક્યની એ પૂછા તુલસીને 2-3 હળવા આંચકા આપી ગઈ. પોતાની સિસ્ટર ગોસ્વામી કહીને હિન્દીમાં વાત કરનાર પુરુષ જીનીવામાં કોણ ફૂટી નીકળ્યો. જી હા, મેં તુલસી ગોસ્વામી બોલ રહી હું. સાંભળીને પેલો માણસ હર્ષાવેશમાં આવી ગયો હોય તેમ એનો અવાજ ઉછળ્યો. વેરી ગુડ, વેરી ગુડ. મારે તમારી સાથે એક અગત્યની વાત કરવાની છે. પણ આપ છો કોણ? ક્યાંથી બોલો છો? હું સુરત નારાયણ, લંડનથી વાત કરી રહ્યો છું. લંડનથી? તુલસીએ ત્રીજો આંચકો અનુભવ્યો. પોતે સુરત નારાયણનું નામ પહેલી જ વાર સાંભળી રહી હતી. એક અજાણ્યા માણસને મારું અત્યંત અગત્યનું શું કામ હશે? કદાચ પેલી દિવ્ય શક્તિવાળી વાત જાણીને એ કંઈક પૂછવા માંગતો હશે. દેખીએ બહેનજી, મારી વાત સાંભળ્યા વગર ફોન મૂકી દેશો નહીં પ્લીઝ. બોલનારનો અવાજ ઘોઘરો હતો પણ ભાષામાં મીઠાશ ઘોળાતી હતી. સિસ્ટર, અત્યારે તમારી બાજુમાં બીજું કોઈ હાજર છે? જી નહીં, તુલસીથી સહજ ભાવે કહેવાઈ ગયું. કહ્યા પછી વાળી લેવાનું મન થયું પણ એ મોડી પડી. તમે એકલા જ છો તો કહેવામાં કોઈ હરકત નથી. દરેક શબ્દ પર વધતું ઓછું વજન મૂકીને બોલતો હતો. તમે જગતનારાયણજીનું નામ તો સાંભળ્યું જ હશે. એ વળી કોણ? મારા પિતા, જેઓ ડિફેન્સ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. જુઓ બાબુજી, હું આપને કે આપના પિતાને ઓળખતી નથી. મને ખબર છે બહેનજી, 5 વર્ષની બેહોશીમાં તમે યાદદાસ્ત ગુમાવી બેઠા છો. તમને ખબર છે? તુલસીનું આશ્ચર્ય ઉછળ્યું. તો પછી મને? નહીં બહેનજી, હું બધી પૂછપરછ કરીને તંગ કરવા નથી માંગતો. સુરત નારાયણે થોડી ઉતાવળ અપનાવી. જે કહું છું એ શાંતિથી સાંભળી લેજો. જેમ તમને તમારું નામ યાદ છે તેમ તમારા ભાઈ મુકુંદરાયનું નામ પણ યાદ હશે. મુકુંદ? તુલસીથી વચ્ચે બોલાઈ ગયું. હા, એ મુકુંદરાયનો હું અંગત મિત્ર છું. જે માણસ તમને સારવાર માટે અહીં લઈ આવ્યો છે એ ભારે કપટી છે, તદ્દન સ્વાર્થી છે. મિસ્ટર, તુલસી ઉશ્કેરાઈને વચ્ચે બોલવા જતી હતી પણ પેલાએ મોકો આપ્યો નહીં. એ લોકોએ મુંબઈમાં તમને તમારા સગાભાઈ સાથે મળવા કેમ ન દીધા? એટલો વિચાર કરશો એટલે બધું સમજાઈ જશે. તમે કહેવા શું માંગો છો? હું એટલું જ કહેવા માંગુ છું કે તમારી યાદદાસ્ત પાછી આવી જાય ત્યારે હોસ્પિટલના VVIP રૂમમાં શું બન્યું હતું એ બધું તમે આ લોકોને કહી નહીં દેતા. હું અઠવાડિયામાં તમને એકલાને મળવા આવીશ. ત્યાર પહેલાં તમને મુંબઈથી તમારા ભાઈનો વિગતવાર પત્ર મળી જશે. તમે બહુ ભોળા છો અને પેલો ચિંતન મહાહરામી છે. મારે તમારું કાંઈ જ સાંભળવું નથી. અકળામણ અનુભવતી તુલસી ચીસ પાડીને રિસીવર મૂકવા જતી હતી ત્યાં સુરત નારાયણે કહ્યું, તમને તમારા ઠાકોરજીની આણ આપું છું. VIP રૂમમાં જે કાંઈ બની ગયું એ મારા પહેલાં તમારે કોઈને કહેવાનું નથી. કોઈને જ નહીં. અને ફોન કપાઈ ગયો. સૌંદર્ય ભૂમિ સ્વિટ્ઝરલેન્ડના રણિયામણા નગર જીનીવાનું પહેલું અઠવાડિયું તુલસી ચિંતન માટે સુખ સંતાપની સંતાકુકડી જેવું વીત્યું. જીનીવાના મનસ્વી હવામાનની જેમ બંનેના ચિત્તાકાશમાં અચાનક આનંદનો ઉઘાડ ખીલી ઉઠ્યો તો ક્યારેક અજંપાના અણધાર્યા વાદળો ઘેરાઈ જતા. ખુશમિજાજીમાં હોય ત્યારે બંને સહિયારા સુખ દુઃખની વાતોમાં ઓતપ્રોત થઈ જાય પણ તર્ક વિતર્કના ચક્રાવે ચડે તો બંને થોડીવાર માટે એકબીજાની હાજરી વિસરી જઈ તદ્દન અબોલ થઈ જાય.
3 જુલાઈની મેમરી ટ્રીટમેન્ટની પહેલી સેશનમાં તુલસી સભાન અવસ્થામાં પોતાનો ઉલ્લેખ કરીને જે બોલી ગઈ તેનાથી ચિંતન અસ્વસ્થ બની ગયો હતો. ટેપ થયેલી તુલસીના મનની વાત આ વાક્યનું ભાષાંતર કરીને સ્વિસ ડૉક્ટરને સંભળાવતી વખતે પણ પોતાના ઈરાદા વિશે તુલસીએ વ્યક્ત કરેલી શંકાનું સ્પષ્ટીકરણ કરવામાં ચિંતને ભારે ક્ષોભ અનુભવ્યો હતો. તુલસી સાથેની પોતાની બાળપણની મૈત્રી પછી અચાનક ડૉક્ટર શ્રીકાંત સાથે નક્કી થયેલી તેની સગાઈની પૂર્વ ભૂમિકા તેને સમજાવી પડી હતી. સર, અમારા દેશની મોટાભાગની સ્ત્રીઓ લગ્ન સંબંધી નિર્ણય લે છે ત્યારે એ જીવનભરના સમર્પણનો સંકલ્પ બની જાય છે. મનથી હું તુલસીને હંમેશા માટે મારી માની ચૂક્યો હતો, એટલે તુલસી શ્રીકાંતનું જોડાણ મને વસમું લાગ્યું, પણ એમાં ભંગાણ પાડવું એવા મારા સંસ્કાર નથી. યંગ ડૉક્ટર, આમાં તમારા સંસ્કાર કે ઈરાદા અંગે શંકા સેવવાની વાત નથી. તેનો ખભો થપથપાવી ધરપતનું સ્મિત આપતા ડૉક્ટર લેમ્બર્ટે સમજાવ્યું, આપણે તુલસીનું માનસ સમજવાનું છે. તેનું કથન તો એમ સૂચવે છે કે સગાઈનો નિર્ણય તેને ઉતાવળે કરવો પડ્યો. પોતે કોકને અન્યાય કરી રહી છે એવા છાના અપરાધનો પડઘો પણ એના કથનમાં છતો થાય છે. હું તો એને એક પ્રકારની કબૂલાત જ ગણું. 20 મિનિટની એ ટેપ 3 વખત વગાડી તેનું ભાષાંતર સાંભળતા સમજતા સ્વિસ ડૉક્ટરે તુલસીના મગજના ગ્રાફ સાથે એની સરખામણી કરી. પોતાની ડાયરીમાં તારણ ટપકાવી લઈને ચિંતને લંચ માટે રજા આપી ત્યારે કહ્યું હતું, પોતે શું બોલી ગઈ છે તે જાણવા માટે તુલસી બહુ આતુર છે. આની ડુપ્લિકેટ ટેપ એને મળી જશે તો પણ મને એક ઉચાટ થાય છે. શેનું ઉચાટ સર? પોતે ન બોલવા જેવું કાંઈ બોલી ગઈ છે એવું જો તુલસીના મન પર ઠસી ગયું તો એના કોન્શિયસ અને અનકોન્શિયસ માઇન્ડ વચ્ચે ઘર્ષણ જાગશે અને બીજા સેશનમાં આપણને જોઈએ એવો સહકાર પેશન્ટ તરફથી કદાચ ન પણ મળે. સાંભળીને ચિંતન વિચારમાં પડી ગયો. એનો કોઈ ઉપાય ખરો સર? કહીને પોતે જ ઉપાય ઉચ્ચાર્યો હતો. આપને યોગ્ય લાગતું હોય તો એના કથનમાં અમુક ભાગમાં કાપકૂપ કરીને. નહીં, જે ડૉક્ટરને પોતાનામાં આત્મવિશ્વાસ હોય એણે કદાપી આવું ન કરવું જોઈએ. ચિંતનને સ્વિસ ડૉક્ટર તરફથી આદર્શ ડૉક્ટરના વ્યવસાયનો પહેલો ગુરુમંત્ર શીખવા મળ્યો. પેશન્ટનો સંપૂર્ણ વિશ્વાસ સંપાદન કરવો એ ડૉક્ટરનું પ્રથમ લક્ષ્ય હોવું જોઈએ. પછી ભલેને એમ કરવા જતાં ટ્રીટમેન્ટ પડકારરૂપ બની જાય, પણ એટલા ખાતર શોર્ટકટ તો કદી પકડવો નહીં. નર્સિંગ હોમથી શોર્ટકટ પકડીને આવી રહેલા ચિંતનને બારીમાંથી નિહાળી રહેલી તુલસીએ મનની બારી સજ્જડપણે બંધ કરી દેવાની પેરવી કરવા માંડી. 2 કલાક અગાઉ લંડનથી આવેલા અજાણ્યા માણસના ફોને તેને મૂંઝવી નાખી હતી. રસોઈ કરતાં કરતાં પણ એના શબ્દો વારે વારે મનમાં અફડાયા કરતા હતા. તમને તમારા ઈષ્ટદેવની આણ છે. હું આવું એ પહેલાં તમે કોઈને આ વાત કરતા નહીં. સિસ્ટર ગોસ્વામી, તમે ભોળા છો, પણ પેલો ચિંતન મહાહરામી છે. ગુસ્સામાં પોતે ફોન તો મૂકી દીધેલો, પણ રહીને મનને ઠપકો આપતી રહી કે પૂરી વાત કઢાવી લેવા માટે થોડી સબૂરી રાખી હોત તો. પછી મનને મનાવતી રહી કે એની પાસેથી નહીં તો ચિંતન પાસેથી બધું જાણી લઈશ. ત્યાં વળી ભીતરમાંથી અવાજ સંભળાયો, નહીં, ચિંતનને હમણાં આ વાત કરવી જ નથી. એણે સોગંદ આપ્યા એટલા માટે નહીં. એમ તો ગમે તે માણસ આપણને સોગંદ આપે એટલે કંઈ આપણે પાડવા એવું થોડી છે. આવી દલીલથી મનને ફોસલાવી ચિંતનને નહીં કહેવાનું કારણ ઉપજાવી કાઢ્યું. અઠવાડિયાનો જ સવાલ છે. એ માણસ સાચો હશે તો અહીં હાજર થઈને ચિંતનની હાજરીમાં જે કહેવાનું છે એ કહી દેશે. ત્યાં સુધીમાં મુકુંદનો પત્ર પણ આવી જશે. ચિંતનને લંચ માટે આવતો જોઈને તુલસીએ ઉત્સાહભેર ડાઇનિંગ ટેબલ પર પ્લેટ ગોઠવવા માંડી. ઘણા વર્ષે આજે ચિંતન મારા હાથની રસોઈ જમશે. વર્ષો પહેલાં મહિનામાં 3-4 દિવસ યશોદા માસીને ઘેર રાંધવા જવું પડતું ત્યારે મને ખીજવવા માટે એ રસોઈની ટીકા ટકોર કરતો. એકવાર તો તેના દાળ શાકમાં મુઠ્ઠી ભરીને મીઠું ભભરાવી દીધું. ત્યારથી એ કાન પકડી ગયો હતો. તુલી, હવે પછી તારા હાથની રસોઈમાં ટીકાનું મરચું ભભરાવાનું હું બંધ કરી દઈશ, પણ મહેરબાની કરીને તું આટલી ઉદારતાથી મને મીઠું ખવડાવતી નહીં. આ પ્રસંગ યાદ આવી જતાં મરક થતી ચિંતનને આવકારવા માટે બારણું ખોલવા દોડી ગયેલી તુલસીથી મનોમન બોલાઈ ગયું, આવી ગયો કપટી! આમ આંખો ફાડીને શું જોઈ રહી છે તુલસી? બારણું ઉઘાડી પોતાને અંદર આવવા દેવાને બદલે રસ્તો રોકીને ઊભેલી તુલસીને વેધક નજરે જોતી નિહાળીને ચિંતને કહેવું પડ્યું, ડૉક્ટર સાહેબ સાથે કામમાં રોકાયેલો હતો, ગપ્પા મારવા નહોતો બેઠો. કામ કરતો હતો કે કપટ? તુલસી હસીને બોલી હોત તો ચિંતનને બહુ વસમું લાગત, પણ એ તો અક્કડ દેખાતી હતી. કેસેટ લાવ્યો? કહી તેના ખાલી હાથ જોઈને ઉમેર્યું, સમજી ગઈ. હું જે કાંઈ બોલી ગઈ
તેમાંથી મને શું સંભળાવવું અને શું ભૂસી નાખવું એ કામમાં આપ સાહેબ રોકાયેલા હતા. તુલસી પોતાના મનમાં પ્રગટેલું કપટ અહીં બેઠા બેઠા તુલસી જાણી ગઈ. એથી ચોંકી જતો ચિંતન બોલી ગયો, હું કપટી છું એની જાણ તને તારી સિક્સ સેન્સે કરી દીધી કે? નહીં, સિક્સ સેન્સ તો નહીં, કોમન સેન્સે મને જાણ કરી દીધી કે તું આવું કાંઈક કપટ કર્યા વિના નહીં રહે. ત્યારે ચિંતને કહેવાનું મન થઈ ગયું, હું કપટી છું એવું તો તે શ્રીકાંતભાઈ સાથેની સગાઈ વખતે પણ ધારી લીધું હતું, પરંતુ સત્વરે સાવધ થઈ જઈને તેણે વાતને મજાકમાં લપટાવી નાખી. મારી ગેરહાજરીમાં તે પણ અહીં કાંઈ કપટ નહીં કર્યું હોય એની શું ખાતરી તુલસી? ટેબલ પર જમવા પધારો એટલે આપ સાહેબને મારા કપટનો પુરાવો મળી જશે. એકાએક ખુશમિજાજમાં આવી જવાના દેખાવ સાથે તુલસીએ પણ વાત પલટાવી નાખી. ભોજનની પ્લેટમાં મેં વણેલી રોટલી પીરસાશે એટલે દરેક રોટલીમાં તને જગતના જુદા જુદા દેશના નકશા નિહાળવા મળશે, એટલે કે રોટલી વણવાની યાદદાશ્ત પણ તું ગુમાવી બેઠી, કહેતા ચિંતન પોતાની પ્લેટમાં પીરસાયેલી રોટલીના આકાર નિરખવા લાગ્યો. એકબીજાને આનંદમાં રાખવાના પ્રયાસ બંને પક્ષે ચાલુ રાખવા માંગતા હોય તેમ તુલસીએ 1.5 ફૂટની એક છડી તેની સામે ઉગામી. રોટલીના આકાર માટે આ જવાબદાર છે. વેલણ મેડ ઇન જીનીવા. તુલસીનું એ વેલણ જોઈને ચિંતન હસી હસીને બેવડ વળી ગયો. આ આવું વેલણ? વચ્ચે વચ્ચે હસવાનું રોકીને પૂછતો રહ્યો. તે ક્યાંથી કાઢ્યું તુલસી? કાઢ્યું નહીં, બનાવ્યું. તેના ખભા પર છડી ફટકારી ચિંતનને હસતો રોકી પાડી તુલસીએ સંભળાવ્યું. કબાટમાં લાકડાના હેંગર લટકતા હતા, તેની દાંડી કાઢીને કામ ચલાવ્યું. એનો અર્થ એ કે રોજ જુદા જુદા દેશના નકશા ખાઈને પેટમાં યુનોની સ્થાપના કરવાની છે. ત્યારે તુલસીને સંભળાવી દેવાનું મન થયું કે પછી એ યુનોમાં તારા જેવા કપટીઓ કાવતરા ઘડવા લાગશે, પણ એ શબ્દોને તેણે મોંમાં જ મૂકેલા કોળિયા સાથે ગળે ઉતારી દેવા પડ્યા. ચિંતન નજર સામે હોય ત્યારે તુલસીને તેના સહવાસનું સુખ સાંપડતું, પણ જેવો તે દૂર થતો કે મનમાં શંકાઓ ઘૂંટાવા લાગતી. સાંજે 7 વાગ્યાના નમતા પહોર જેવા અજવાળામાં હરિયાળા મેદાનો વચ્ચેના રસ્તા પર ચિંતનને સાયકલ સવારી કરતો જોઈને ગ્લાસ વિન્ડોમાં ઊભેલી તુલસી ફરી વિચારે ચડી ગઈ. સવારની મેમરી ટ્રીટમેન્ટમાં પોતે કહી સંભળાવેલી યાદની કેસેટ 2-3 વાર સાંભળી લીધા પછી તેને ચિંતન પર દાદ ચડી હતી. તું કેસેટ સાંભળ, એટલી વાર હું સાયકલિંગ કરી આવું, કહેતો ગેસ્ટ હાઉસની નીચે પડી રહેલી સાયકલ લઈને રવાના થઈ ગયો હતો. એ જાણતો હતો કે કેસેટમાં હું એના વિશે ઘસતું બોલી છું. શ્રીકાંત સાથેની મારી સગાઈમાં એ ભંગાણ પડાવવા માંગે છે એવો મારો વહેમ સાંભળ્યા પછી પણ એ ઠાવકો થઈને હસ્યા જ કરતો હતો. એની એ ઠાવકાઈ હતી કે લુચ્ચાઈ? સાયકલનું રાઉન્ડ લેતા ચિંતનને ઘર પાસેથી પસાર થતો જોઈને તુલસી એવા જનૂનમાં આવી ગઈ કે તાળી પાડી પોતાના તરફ તેનું ધ્યાન ખેંચતી બૂમ મારી, અહીંયા આવતો. પછી આવેશમાં ઉમેર્યું, જલ્દી. ચિત્કાર જેવી તેની હાકથી હેપતાઈ ગયેલો ચિંતન સાયકલ પરથી મૂકી સીડી ચડીને હાંફતો દોડી આવ્યો. શું થયું તુલસી? જવાબ આપવાને બદલે ધૂંધવાતા ચહેરે અને વેધક નચરે થોડી વાર તેને જોતી જ રહી. મને કેમ બોલાવ્યો તુલસી? એનો દેખાવ જોઈને ભડકી ગયેલો ચિંતન ડ્રોઈંગ રૂમના સોફા પર બેસી પડ્યો. એકાએક તને શું થઈ ગયું? ત્યારે ઘૂંટાતો શ્વાસ છોડતી તુલસીએ તેના ખોળામાં કેસેટ ફગાવી. મને કેસેટ સાંભળવા આપી ગયો ત્યારે જાણતો ન હતો કે હું શું સાંભળવાની છું. પાછો અજાણ્યો થઈને પૂછે છે કે મને શું થઈ ગયું? સૌમ્ય સ્વભાવની તુલસીનું આવું ઉગ્ર સ્વરૂપ ચિંતને પહેલી જ વાર જોવા મળ્યું હતું. જવાબ આપવાને બદલે અવાક રહીને તેને જોતો જ રહ્યો. ત્યારે મનની અકળામણ તુલસીની આંખોમાં છલકાઈ આવી. હું તારા વિશે આવું બોલી ગઈ, છતાં બપોરે આવીને તે મને ઠપકો પણ ન આપ્યો. આંખમાં આંસુ અને અવાજમાં રોષ સાથે એ બોલી ગઈ, મારી પાસે તે ખુલાસો સુદ્ધા ન માંગ્યો. મને ખોટું લાગ્યું હોત તો હું ખુલાસો માંગું ને તુલસી. એટલે હું જે કાંઈ બોલી ગઈ એ સાચું હતું ને ચિંતન? મને લાગે છે કે તારી સારવાર પૂરી થાય ત્યાં સુધી આપણે આવી ચર્ચા ન કરીએ તો. ચિંતન, તું સાવ બદલાઈ ગયો. તુલસીએ આંખો સૂકી કરી નાખી ધીમા અવાજે કહેવા માંડ્યું, અગાઉ તું કોઈ પણ વાત મનમાં સંઘરી રાખતો નહીં, તડને ફળ કરી નાખતો. મને ક્યારેક એવું ખરાબ લાગી જતું ખરું, પણ એને હું તારા સ્વભાવની સારી બાજુ ગણતી હતી. અને હવે મને સારું લગાડવા માટે તારી ખરાબ બાજુય તું ખમી લે છે. શું કામ ચિંતન? આવું શું કામ? એટલા માટે કે તારી તબિયત સારી નથી. હું હરતી ફરતી અને કામ કરતી છું, છતાં મારી તબિયત સારી નથી. તુલસીએ છણકો કર્યો. ત્યારે ચિંતને સ્વસ્થ રહેવાના પ્રયાસ સાથે સમજાવ્યું, હું તારા મનની તબિયતની વાત કરું છું તુલસી. આજે તું મારા વિશે જે કાંઈ બોલી ગઈ એનું હું ખરાબ લગાડું
તો કાલે જાણીએ અજાણીએ પણ આવું કંઈક બોલવા માટે તારું સુષુપ્ત મન આનાકાની કરતું થઈ જાય અને પરિણામ શું આવે? કાં તો તારી યાદદાસ્ત જલ્દી પાછી ન આવે અથવા તો ક્યારેય પાછી ન આવે. ચિંતનની દલીલમાં તુલસીએ સચ્ચાઈ મહેસૂસ કરી, છતાં એક વાતનો અહેસાસ તો થયો જ. મારી 5 વર્ષની બેહોશીમાં એ પીડ બની ગયો અને હું 5 વર્ષ પહેલાં એ હતો એવો ને એવો જ એને ઝંખું છું. ભૂલ મારી છે, છતાં વારે વારે હું એ ભૂલ કરી જાઉં છું. એક અજાણ્યા માણસને ફોન પર ભળતી સળતી વાત કરીને અમારા આ સુખદ સહવાસમાં શંકાને કેવી ચિનગારી ચાપી દીધી એ વિચાર આવતા જ પોતાની ભૂલ કબૂલ કરતી હોય તેમ તુલસી મરક મરક હસીને ફરી ચિંતનને હસતો કરી દીધો.